હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? એક નવી ભરતીની જાહેરાત લઈને તમારી સમક્ષ ઉપસ્થિત છીએ અમે આજે. હાલમાં જ જે કૃષિ યુનિવર્સિટીની બીજી મોટી ભરતી આવેલી છે, ઓકે, એના વિશે આપણે આજે ડિટેલમાં ચર્ચા કરવાની છે. શું ભરતી છે, શું પોઝિશન રહેશે, શૈક્ષણિક લાયકાત શું રહેશે, ઓકે. જોઈએ. જાહેરાત ક્રમાંક નંબર છે 4 અને રાજ્ય કૃષિ યુનિવર્સિટી ગુજરાતની ભરતીઓ છે. આણંદ, જુનાગઢ અને નવસારી 3 જગ્યાએ ભરતીઓ છે. ઓકે. વર્ગ 3 ની છે, જેનું નામ છે ખેતીવાડી મદદનીશ. શું છે? ખેતીવાડી મદદનીશ. તમારું જે પગાર ધોરણ લેવાનું છે એ રહેવાનું છે 26,000 પ્રથમ 5 વર્ષ માટે, અને 5 વર્ષ પછી 25,500 થી લઈ અને 81,000 સુધીનું પગાર લેવાનું છે. પે લેવલ તમારું સીધું 4 હશે. ઓકે. પે ગ્રેડ કેટલાનો રહેવાનો છે? પે ગ્રેડ રહેવાનો છે 4. ઓકે. ચલો. હવે ક્યારથી શરૂઆત થાય છે? 18/11 થી ફોર્મ શરૂ થઈ ગયા છે. અને ક્યાં સુધી છે સાહેબ? તો કે 12/12 સુધી. 12/12 સુધી આ ફોર્મ ભરાશે. ઓકે. હવે અરજી કરવા માટે આપણે જે કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ છે એના ઉપર આપણે અરજી કરવાની રહેશે. જગ્યાઓ કેટલી છે? જગ્યાઓની વાત કરી લઈએ તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 86 જગ્યાઓ ખાલી છે. બિન અનામત 21 છે. એસીબીસી આર્થિક રીતે નબળા એટલે ઈડબ્લ્યુએસ માટે 8 છે. એસીબીસી માટે 36 છે. અનુસૂચિત જાતિ માટે 12 અને અનુસૂચિત જનજાતિ માટે 9. એમાં પાછી મહિલાઓ માટે પણ અનામત છે. ઈડબ્લ્યુએસ માટે બિન અનામત 6 છે. ઈડબ્લ્યુએસ માટે 2, સામાજિક અને શૈક્ષણિક પછાત માટે 11, અનુસૂચિત જાતિ માટે 3 અને અનુસૂચિત જનજાતિ માટે 2. ઓકે. તો આ રીતથી અલગ અલગ, અને માજી સૈનિક માટે પણ 8 જગ્યાઓ છે એ રિઝર્વ રાખવામાં આવેલી છે. આની અંદર રિઝર્વ કોટા ખૂબ સારો છે. ઓકે. આ ભરતીનો લાભ લીધા જેવો છે. આણંદ યુનિવર્સિટીની અંદર ટોટલ 24 જગ્યાઓ ભરવાની છે. એમાં કેટેગરી વાઇઝ અલગ અલગ છે. એવી જ રીતથી નવસારી યુનિવર્સિટીની અંદર પણ કેટલી ભરવાની છે? 46 જગ્યાઓ ભરવાની છે. ઓકે. તો ટોટલ મળીને લગભગ તમારી આ જગ્યાઓ થાય છે 156 જગ્યાઓ થાય છે. કેટલી થાય છે? 156 જગ્યાઓ ઉપર આખી ભરતી છે. ઓકે. આગળ જો વાત કરીએ તો દિવ્યાંગ માટે પણ છે. દિવ્યાંગ માટે કેટલી જગ્યાઓ અનામત છે? તો કે દિવ્યાંગ માટે ટોટલ 4 જગ્યાઓ રાખવામાં આવેલી છે અનામતમાં. કેટલી રાખવામાં આવેલી? ટોટલ 2 છે. માંથી 1 અને 1 અહીંયા, એવી રીતે 2 જગ્યાઓ ટોટલ છે રાખવામાં આવેલી છે. ઓકે. ચલો. હવે જો વાત કરીએ માજી સૈનિક, મહિલા ઉમેદવાર, રાષ્ટ્રીયતા, આ બધા ડોક્યુમેન્ટ માટે છે. જોઈ લેવું. વય મર્યાદા શું રહેશે? 18 થી ઓછી ન હોવી જોઈએ અને 33 થી વધારે ન હોવી જોઈએ. છૂટછાટ મળશે તો કે હા ભાઈ મળશે. મહિલા ઉમેદવારોને 5 વર્ષની મળશે સામાન્ય કેટેગરીમાં. અનામત કેટેગરીમાં પુરુષ ઉમેદવારોને 5 વર્ષની મળશે. ઓકે. તો એવી રીતથી મય મર્યાદા છે, મય મર્યાદા મળવા પાત્ર છે. એ પણ આમાં આપેલું છે. હવે શૈક્ષણિક લાયકાત મેઇનલી આ જોવાનું છે. મેઇન આ છે કે કોણ છે એ ફોર્મ ભરી શકે છે. તો આની અંદર જો સાહેબ વાત કરીએ આપણે તો 2 અથવા તો 3 વર્ષ 2 or 3 year ડિપ્લોમા કોર્સ ઇન કન્સર્ન ડિસિપ્લિન એન્ડ ફેકલ્ટીઝ. ડિપ્લોમા વાળા કરી શકે. કોણ? ડિપ્લોમા વાળા આમાં ફોર્મ ભરી શકે. કયા સ્ટ્રીમના? કાં તો એગ્રીકલ્ચરમાં કરેલું હોવું જોઈએ, હોર્ટિકલ્ચર બાગાયતી શાસ્ત્રમાં, એગ્રો પ્રોસેસિંગની અંદર, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, ન્યુટ્રિશન એન્ડ કોમ્યુનિટી સાયન્સ, ફૂડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રિશન, ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટિસ્ટ, એગ્રીકલ્ચર કોઓપરેશન, બેન્કિંગ એન્ડ માર્કેટિંગ અને હોમ સાયન્સ. આ એટલા ફિલ્ડમાંથી ગમે એમાં તમે ડિપ્લોમા કરેલું હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો. ફક્ત ડિપ્લોમા વાળા એલિજિબલ છે. ફક્ત ડિપ્લોમા વાળા સિવાય બીજું કોઈ એલિજિબલ નથી. ઓકે. અને આની પાસે સીસીસી નું સર્ટિફિકેટ છે એ ખાસ હોવું જોઈએ. એ પણ જરૂરી છે. ઓકે. ચલો. ત્યાર પછી વાત કરીએ આપણે તો હવે સીધા આવી જાય કમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ. એટલે એનું પ્રમાણપત્ર હોવું જોઈએ. 12માં કમ્પ્યુટર સાથે પાસ કરેલું હોવું જોઈએ. તો એનું જે પ્રમાણપત્ર છે એવું જે પગાર ધોરણની આપણે વાત કરી લીધી છે. ફી કેટલી રહેશે? અરજી ફી શું છે આની? તો બિન અનામત માટે પુરુષ અને મહિલા માટે છે 1,000 રૂપિયા. પછી અનામત માટે
એસસીબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, એસસીબીસી માટે કેટલા છે? ફક્ત 250 રૂપિયા. દિવ્યાંગ માટે પણ 250 અને માજી સૈનિક માટે કોઈ ફી નથી. ઓકે. હવે આ ફોર્મ છે એ યુઝર મેન્યુઅલ આપેલી છે. યુઝર મેન્યુઅલમાંથી જોઈ અને તમે ફોર્મ ભરી શકો છો. ગમે એ વેબસાઇટ ઉપર આણંદ યુનિવર્સિટી છે, જુનાગઢ છે અથવા તો નવસારી છે, કોઈ પણ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જઈને તમે ફી ભરી શકો છો અને ફોર્મ પણ ભરી શકો છો. ઓકે. હવે પરીક્ષા પદ્ધતિ છે એ કઈ રીતથી હશે? ઓનલાઈન અરજી કરેલા ઉમેદવારોની રાજ્ય સરકાર શ્રી સામાન્ય વહીવટ વિભાગના તારીખ 8/11/2023 ઠરાવથી સીધી ભરતી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક જ તબક્કામાં ઓએમઆર અથવા સીબીઆરટી એમાંથી કોઈ પણ રહી શકે. જો ઓએમઆર કીધું છે અને સીબીઆરટી કીધું છે, હું હમણાં આગળ કહું કે કઈ રહેશે એનું એક લોજિક છે. ઓકે. ઓએમઆર અને સીબીઆરટી આ બેમાંથી કોઈ પણ હોઈ શકે. ઓકે. પાર્ટ એ અને પાર્ટ બી બે પાર્ટ રહેશે અને બે ભાગમાં વિભાજિત છે. અને પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને આધારિત રહેશે, એટલે ડિપ્લોમાને આધારિત શૈક્ષણિક લેવલ રહેશે, આનાથી ઉપર જશે નહીં. ઓકે. હવે પાર્ટ એ ની અંદર શું છે ભાઈ? 30-30 ના બે ભાગ પાડેલા છે. 30 છે એ રીઝનિંગ છે અને 30 છે એ ગણિત છે, એટલે 60 માર્ક્સ રોકડા છે. જો આની અંદર મહેનત કરી લો તો 50+ તમે લઈ આવી શકો. 50+ આની અંદર લઈ આવી શકો તમે. ઓકે. ત્યાર પછી ભારતનું બંધારણ, કરંટ અફેર, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, આના કેટલા માર્ક્સ છે? 30 માર્ક્સ છે ભાઈ. અને ટેકનિકલ સબ્જેક્ટના કેટલા છે? 20 માર્ક્સ છે. ટેકનિકલ માટે કેટલા છે? 120 માર્ક્સ છે. ટોટલ 210 માર્ક્સના પ્રશ્ન રહેશે. ઓકે. પાર્ટ એમાં 60 ને બીમાં 150, ટોટલ 210. બંને માટે સમય કેટલો આપવામાં આવશે? 3 કલાક આપવામાં આવશે. અને પાર્ટ એમાં 40% માર્ક્સ અને પાર્ટ બીમાં પણ કેટલા ટકા? 40% માર્ક્સ મેળવવા જરૂરી છે. જો આ ન મેળવો તો તમને ફેલ કરવામાં આવે તો તમે આમાં પાસ ગણાવ નહીં. ઓકે. હવે પ્રશ્ન દીઠ પ્રત્યેક ખોટા હોય એના માટે કેટલા નેગેટિવ છે? 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે. ઓકે. જો આ અહીંયા આપ્યું છે, જો એમસીક્યુ બેઝ લેવાય તમારી, એમસીક્યુ બેઝ એટલે રિટર્ન એક્ઝામ લેવાય તો જે ખાલી છોડેલા પ્રશ્નો હોય, એટલે કે જેમાં તમે ઈ ટીક ન કર્યો હોય, એમાં 0.25 કાપવામાં આવશે. એક કરતા વધુ વિકલ્પ ટીક કર્યા હોય તો પણ 0.25 કાપવામાં આવશે. જો ઈ કરેલો હશે નોટ અટેમ્પ, તો એક પણ માર્ક્સ કાપવામાં આવશે નહીં. ઓકે. અને દિવ્યાંગના કિસ્સામાં કલાક દીઠ વધારાની 20 મિનિટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે, એટલે દિવ્યાંગને કેટલી કલાક મળશે? 4 કલાક મળશે. ઓકે. ચલો. હવે જો સીબીઆરટી અને ઓએમઆર માં કોઈને સરખા ગુણ છે તો એનું મેરિટ કોના ધ્યાનમાં લેવામાં આવશે? ધોરણ 10 ના મેરિટના આધારે ધ્યાનમાં લેવામાં આવશે. ઓનલાઈન અરજી તમને ખબર છે 18 તારીખથી શરૂઆત થઈ ગઈ છે, 12 તારીખ સુધી રહેશે, 12/12 સુધી. ઓકે. ત્યાર સુધીમાં તમે અરજી કરી શકો. ઓકે. ચલો આગળ વધીએ. એક્ઝામ ક્યારે હોઈ શકે? સંભવિત તારીખ જાન્યુઆરી 2026 આપ્યું છે. જાન્યુઆરીમાં સંભવિત તારીખ હોઈ શકે. તો તમારી પાસે હજી 1.5-2 મહિના જેવું છે. 1.5 થી 2 મહિના જેવું છે કે જેની અંદર તમે તમારી પૂરેપૂરી તૈયારી છે એ કરી શકો. 1.5 થી 2 મહિના જેવું છે. ઓકે. કે જેની અંદર પૂરેપૂરી તૈયારી થઈ શકે. ડિસેમ્બર આખો અને આના 50 દિવસો તમને હજી મળે. ઓકે ને, 50 દિવસોમાં તૈયારી આરામથી થઈ જાય. અભ્યાસક્રમ શું છે એનો આના વિશે વાત કરીએ આપણે. પાર્ટ એમાં 60, પાર્ટ બીમાં 150, ટોટલ 210. ટોટલ કેટલા છે? 210. ઓકે. ઓપ્શન કેટલા હશે? 5 હશે. જો અહીંયા ચેન્જ છે. ઓપ્શન કેટલા હશે? 5 હશે. તમારે ઈ છે એ ફરજિયાત ટીક કરવાનો છે. જો આન્સર ન આપવો હોય તો ઈ ફરજિયાત ટીક કરવાનો છે. જો ઈ ટક નહીં કરો ને ખાલી મૂકીને આવતા રહેશો તો જેટલા ખાલી હશે એટલા નેગેટિવ. માની લો કે 10 ક્વેશ્ચન તમે ખાલી મૂકીને આવ્યા તો તમારા 2.5 માર્ક્સ જશે. કેટલા? 2.5 માર્ક્સ જશે. એટલે ઈ તો ફરજિયાત ટીક કરવાનો છે. ડિટેલ સિલેબસ આપ્યો છે. રીઝનિંગ આ બધું જીએસએસબી જેવું જ છે. પ્રોબ્લેમ ઓન એજીસ છે, વેન ડાયાગ્રામ છે, વિઝ્યુઅલ રીઝનિંગ છે, બ્લડ રિલેશન છે, અરિથમેટિક રીજન છે, ડેટા ઇન્ટરપ્રિટેશન છે અને ડેટા સફિશિયન્સી છે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડની નંબર સિસ્ટમ છે, સિમ્પ્લિફિકેશન અલ્જેબ્રા છે, અરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે, એવરેજ પર્સન્ટેજ, પ્રોફિટ લોસ રેશિયો, પ્રપોર્શન, પાર્ટનરશિપ, ટાઈમ વર્ક, ટાઈમ સ્પીડ એન્ડ ડિસ્ટન્સ અને વર્ક વેજીસ એન્ડ ચેઇન રૂલ, આ બધી વસ્તુ એમાં છે. ઓકે.
ચલો આગળ આપણે વાત કરીએ. કોન્સ્ટિટ્યુશનની અંદર અગેન 10 ટોપિક છે. 10 ટોપિક એક ટોપિકમાંથી 1 માર્ક્સ આપણે ગણીએ એટલે 10 માર્ક્સનો અહીંયાથી પણ આવી શકે. કરંટ અફેર 10 માર્ક્સ છે. સ્ટેટ લેવલ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ત્રણમાં ડિવાઈડ કરવામાં આવે છે. કોમ્પ્રિહેન્શન 5 માર્ક્સનું અને 5 માર્ક્સનું ઇંગ્લિશનું કોમ્પ્રિહેન્શન છે. હવે મેઇન વાત કરીએ 120 માર્ક્સના સિલેબસમાં શું પૂછાશે સાહેબ. અહીંયા શું કરી છે? તમારી સાથે મજાક કરી છે. શું કરી છે? મજાક કરી છે. શું મજાક કરી સાહેબ? તમને ખાલી સબ્જેક્ટ આપ્યા. શું આપ્યા છે? ખાલી ઓનલી ઓન સબ્જેક્ટ. સિલેબસ ઓફ ડિપ્લોમા પોલિટેકનિક કોર્સ ઓફ એગ્રીકલ્ચર, એગ્રીકલ્ચરનો સિલેબસ, હોર્ટિકલ્ચર, એગ્રો પ્રોસેસિંગ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, ન્યુટ્રિશન, કોમ્યુનિટી સાયન્સ, ફૂડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રિશન, ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટિસ્ટ, એગ્રીકલ્ચર કોઓપરેટિંગ બેંક એન્ડ માર્કેટિંગ એન્ડ હોમ સાયન્સ, આ બધાનો સિલેબસ છે એ તમારે કવર કરવાનો છે. શું સાહેબ આખો સિલેબસ કરવાનો છે? નહીં, આખો સિલેબસ કરવાની જરૂર નથી. આપણે છે મેઇન ટોપિક આમાંથી જે બેઝિક કન્સેપ્ટ છે આને છે આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરવાનું. તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય ને તો સિલેબસને તમારે 3 પાર્ટમાં ડિવાઈડ કરવાનો. એક કે જેને કોર સિલેબસ કહેવાય કે જે તમારે કરવો જ પડે, આના વગર ચાલે નહીં. કોર પાર્ટ, પછી છે મેઇન પાર્ટ અને પછી છે રેર પાર્ટ. ઓકે, આ રેર પાર્ટને તમે અવોઇડ કરી શકો, આ બંને તમારે કરવા પડે. ઓકે, હવે ઘણા એમ કહે છે કે સાહેબ ગ્રામ સેવક લઈ લો, ગ્રામ સેવકનો કોર્સ અને આ બંને કોર્સ છે એ બે સમાન છે. નહીં ભાઈ, સિલેબસમાં તફાવત છે. ગ્રામ સેવકમાં ન્યુટ્રિશનનું કાંઈ આપ્યું નથી. ઓકે, ગ્રામ સેવકનો સિલેબસ હું તમને હમણાં બતાવીશ શું સિલેબસ છે ઈ, અને આ સિલેબસ આખો અલગ છે. ઓકે, તો ગ્રામ સેવકના કોર્સમાં તમે આ સિલેબસ છે એ કવર કરી શકો નહીં. હા, અમુક યુનિટ તમે કવર કરી શકો. એગ્રોનોમી છે, એગ્રોનોમી જેવા યુનિટ છે, પછી હોર્ટિકલ્ચર છે, કીટકશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે, એ બધું થોડાક અમુક યુનિટ છે જે તમે કવર કરી શકો, પણ આખો સિલેબસ કવર થાય નહીં. એના માટે તમારે પ્રીવિયસ પેપર જ જોવા પડે. પ્રોપરલી એક સબ્જેક્ટ ઉપર એક પછી એક સબ્જેક્ટ તમારે કરવા પડે તો તમે છે એ પાસ કરી શકો. બાકી તમે એમ કહેતા હોય કે ગ્રામ સેવકથી પાસ થઈ જાય એ સિલેબસ કરી નાખીએ તો ન ચાલે. ઓકે, એ ન ચાલે. હવે હું તમને એક બીજો સિલેબસ બતાવું કે જે ઓકે ખેતી મદદનીશ તો છે પણ જીએસએસબી વાળાનો છે. જો આમાં પણ કેટલો તફાવત છે. હવે આનો જે સિલેબસ છે ને એ સેમ સિલેબસ કોનો છે? ગ્રામ સેવકનો છે. બેમાં કઈ તફાવત નથી એટલો. ઓકે, એગ્રીકલ્ચર હેરિટેજ છે, એગ્રીકલ્ચર ઓફ એગ્રોનોમી છે. ગુજરાતીમાં બતાવું તમને એટલે વધારે ખ્યાલ આવશે તમને. કૃષિનો વારસો છે, પેલું છે સસ્ય વિજ્ઞાન, કૃષિનો વારસો, મૂળભૂત બાબતો, ખેતી પદ્ધતિ અને વ્યવસ્થાપન, ખરીફ પાક, રવિ પાક, નિંદણ વ્યવસ્થાપન, જળ વ્યવસ્થાપન, જૈવિક ખેતીના સિદ્ધાંતો અને વર્મી કમ્પોસ્ટ. આ છે સિલેબસ, આ છે. રેડી? તો આ તમારું શું કવર થયું? તમારું એગ્રીકલ્ચર કવર થયું. શું કવર થયું? એગ્રીકલ્ચર. અહીંયા અહીંયા તમારું કવર થાય સોઇલ સાયન્સ. શું કવર થાય છે તમારું? સોઇલ સાયન્સ અને એગ્રીકલ્ચર કેમેસ્ટ્રી. કેમેસ્ટ્રીનો પોર્શન કવર થશે. પછી આની અંદર તમારું હોર્ટિકલ્ચરનું કવર થાય છે. કીટકશાસ્ત્ર, વનસ્પતિ રોગ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર એક્સટેન્શન અને એગ્રીકલ્ચર ઇકોનોમિક. આ એટલા સબ્જેક્ટ કવર થાય છે. પણ બાકી શું રહી સાહેબ? તો પછી આમાં ઘણું બાકી રહી છે. બતાવું તમને હું બાકી રહી છે. ચલો, એગ્રીકલ્ચર આવી ગયું, હા સાહેબ આવી ગયું. એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર આવી ગયું, હા સાહેબ આવી ગયું. એગ્રો પ્રોસેસિંગ નથી આવ્યું. એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ આવી ગયું. ન્યુટ્રિશન કોમ્યુનિટી એન્ડ સાયન્સ નથી આવ્યું. ફૂડ ટેકનોલોજી નથી આવ્યું. ન્યુટ્રિશન નથી આવ્યું. ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટિસ્ટ નથી આવ્યું. એગ્રીકલ્ચર વાળું કોઓપરેટિવ બેન્કિંગ વાળું આવી ગયું. હોમ સાયન્સ નથી આવ્યું. એટલે 4 સબ્જેક્ટ, 4 થી 5 સબ્જેક્ટ એમાં કવર થાય નહીં. એ કેવા રહી છે? બાકી રહી છે. એ કવર થાય નહીં. ઓકે, એ કવર થશે નહીં. તો સાહેબ ક્યાંથી કરવું? ચલો રિસોર્સિસ બતાવી દઉં તમને આપણા. ક્યાંથી કરવું આપણે આના ઉપર વિચારી રહ્યા છે. તમારા પ્રતિસાદ ઉપર જોશું કે બેચ લાવવી કે નથી લાવવી. ઓકે, તમને હું બતાવી દઉં કે આ તમારો સોઇલ સાયન્સ. સોઇલ સાયન્સની અંદર આખું સોઇલ સાયન્સ લેક્ચર વાઇઝ મટીરિયલ આખું રેડી છે. ચલો તમે જોઈ શકો છો લેક્ચર વાઇઝ નોટ્સ આખી. ઓકે, બંને ભાષાની અંદર તમને નોટ્સ છે પ્રોવાઈડ કરાવી દેશું. આખી નોટ્સ છે રેડી છે. આખું મટીરિયલ આનું આપણું રેડી છે, રેડી થઈ ગયું છે. આપણે ખાલી ભણાવવાનું જ છે આ વસ્તુ. ઓકે, તો આની બુક હાઉ શોર્ટમાં અને ક્રિપ્સિવ એની અંદર આખી નોટ્સ છે. તમે જોઈ શકો છો. સોઇલ સ્ટ્રક્ચર બતાવી દઉં.
ઓકે, સોઇલ ક્લાસિફિકેશન, ડેફિનેશન છે, ફોર્મેશન ઓફ સોઇલ સ્ટ્રક્ચર છે, મિકેનિઝમ છે એગ્રીગેશનનું, કઈ રીતથી ફોર્મ થાય. ઓકે, તમે જોઈ શકો છો આખું ઇન ડિટેલમાં મટીરિયલ છે, ક્લાસિફિકેશન, ટાઈપ છે, ક્લાસ છે, ગ્રેડ છે, વિથ ઇમેજીસ છે. ઓકે, તો આનું આખું મટીરિયલ આપણી પાસે રેડીમેડ તૈયાર છે, ખાલી ભણાવવાનું છે. ઓકે, તમારા પ્રતિસાદ ઉપર આધાર રાખે કે બેચ આની આવે કે ના આવે. ઓકે, એવી જ રીતથી કેમેસ્ટ્રીનું જોઈ લે. સોઇલ કેમેસ્ટ્રીની અંદર જોઈ લો તમે, આખું લેક્ચર વાઇઝ નોટ્સ છે, પીડીએફ છે, એ રેડી જ છે. ઓકે, અને શોર્ટ્સમાં છે, હાવ એટલું લેન્થી નથી. પીએચ બફરની વાત કરી લઈએ, એ પણ રેડી છે આખું. ઓકે, આ મટીરિયલ તમે બનાવ્યું ક્યાંથી? ઓકે, સોર્સ તમને બતાવી દઉં, રેફરન્સ બુક્સ બતાવી દઉં. એટલી રેફરન્સ બુક છે, જો આ એટલી રેફરન્સ બુક છે. સાહેબ એકાદી ખોલીને બતાવો ને. ચલો ખોલીને બતાવી દે. એગ્રીકલ્ચર હેરિટેજ કોણે પ્રિપેર કરેલી છે જોઈ શકો છો તમે અહીંયા. ડોક્ટર નીતિન. ઓકે, એનએમ કોલેજ ઓફ એગ્રીકલ્ચર, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, એના દ્વારા પ્રિપેર કરેલું મટીરિયલ છે. આ બહુ લેન્ધી છે. આમાંથી આપણે મટીરિયલ છે આપણું પ્રિપેર કર્યું છે. ઓકે, આ મટીરિયલ છે બહુ લેન્ધી છે, પણ આમાંથી આપણે આપણું મટીરિયલ છે, લેક્ચર્સ નોટ છે, એ બનાવેલી છે, જે તમને આપણે ગુજરાતીમાં અવેલેબલ કરાવી દઈશું. ઓકે, ત્યાર પછી સાહેબ, ચલો એગ્રોનોમીની બુક જોઈ લે આપણે, ટેક્સ્ટ બુક ઓફ એગ્રોનોમી. ઓકે, આ રેફરન્સ બુક કહેવાય વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય રેફરન્સ બુક, કે જેમાંથી આપણે મટીરિયલ બનાવીએ છીએ. ચેટ જીપીટીનું નથી. પહેલી વસ્તુ, ચેટ જીપીટીનું બેઠું નથી. આપણે શું કરીએ છીએ, આમાંથી બનાવીએ છીએ. આ ક્યાંનું છે? તમિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. ઓકે, ત્યાંનું મટીરિયલ આપણે રિફર કર્યું છે. કન્ટેન્ટ જોઈ શકો છો તમે આખું. એગ્રીકલ્ચર હેરિટેજ થી લઈ એગ્રીકલ્ચર એન્ડ એગ્રોનોમી છે, એગ્રીકલ્ચર હેરિટેજ છે, બધી વસ્તુ આ એક બુકમાં આવી જાય. ક્રોપ્સ એન્ડ ક્રોપ પ્રોડક્શન છે, એગ્રીકલ્ચર મેટરોલોજી છે, સોઇલ્સ છે, સોઇલ્સનું આવી ગયું, સિઝન્સ છે, વિલેજ છે, સીડ એન્ડ સોવિંગ છે, પ્લાન્ટ ડેન્સિટી એન્ડ ક્રોપ જીઓમેટ્રી, વીડ સાયન્સ, ઇરિગેશન એન્ડ વોટર મેનેજમેન્ટ, બધું ઇન ડિટેલમાં છે. પણ આપણે જેટલું જોઈએ છે એટલી જ વસ્તુ હું તમને કરાવીશ. આ આખી બુક છે, રેફરન્સ બુક. કેટલા પેજની છે? 856 પેજની છે સાહેબ આખી આ બુક. ઓકે સાહેબ, બીજું કંઈક બતાવો. ચલો ફંડામેન્ટલ્સ બાયોલોજી બતાવી દઉં તમને. આ ફંડામેન્ટલ બાયોલોજી છે. બાયોલોજી પૂછાશે જ આમાં, બાયોલોજી હશે જ તે. તમે જોઈ શકો છો, પીપીટી વાઇઝ રેડી છે એનું. થિયરી, ડાર્વિનની થિયરી, બધી વસ્તુ બેઠે બેઠો આપણી પાસે રેડી છે. આપણે ખાલી ભણાવવાનું છે. ડિપેન્ડ ઓન યુ કે કેટલો રિસ્પોન્સ આવે છે. ઓકે, તમારો કેટલો રિસ્પોન્સ આવે છે જોઈ શકો છો તમે. આ સેલ બાયોલોજી છે. ઓકે, ક્લિયર. ચલો ત્યાર પછી આ ઓર્ગેનિક ફાર્મિંગ. કેનું છે? ઓર્ગેનિક ફાર્મિંગ. કોના દ્વારા તૈયાર કરેલું છે? ડોક્ટર એસ સિબા. આ પણ તમિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી આપણે રેફરન્સ લીધેલો છે. ઓકે ડન. આમાં પણ આપણું આખું રેડી જ છે, આખું કમ્પ્લીટ જ છે એમ કહો ને તોય હાલે. ઇન્ટ્રોડક્શન, કન્સેપ્ટ, રિલેવન્સ એન્ડ પ્રેઝન્સ, ઓર્ગેનિક પ્રોડક્શન. ઓકે, આમાંથી તમારા માટે જેટલું જરૂરી છે એટલું આપણે ભણાવશું. ડન. તો આ થઈ ગઈ વાત કે મટીરિયલ ક્યાંથી આવશે. ઓકે, આ સોર્સ તમને કોઈ નહીં બતાવે, પણ આપણે યુટ્યુબ ઉપર ખુલ્લેઆમ સોર્સ બતાવીએ છીએ આપણા, કે ક્યાંથી તમને ભણાવશું. ઓકે, તો જે લોકોને ગ્રામ સેવક પ્લસ ખેતી મદદનીશ, આ બંનેનો કોર્સ જેને પણ ઈચ્છા હોય કે સાહેબ અમારે તમે એક કોર્સ લઈને આવો સારો એવો ઇન અફોર્ડેબલ પ્રાઇસ, તો ખાલી નીચે કમેન્ટ કરી દેજો. ઓકે, નીચે કમેન્ટ કરી દેજો કે સર કોર્સ લખજો, ગ્રામ સેવક અથવા તો ખેતી મદદનીશ.
અને આપણા રિઝનેબલ પ્રાઇઝીસ હોય છે બધા કોર્સની અંદર. જોઈ લો, આપણા કોર્સમાંથી, આપણી બુકમાંથી પૂછાય છે ને પૂછાય છે. 110% પૂછાય છે, એની આપણે ગેરંટી લઈએ છીએ. ઓકે. બીજું, હવે આની અંદર મેન છે તમારે ક્વેશ્ચન પ્રેક્ટિસ. સાહેબ, ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે તમે કઈ જુગાડ કર્યો છે કે નહીં? હા, ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે આપણે કર્યું છે. ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન પેપર આપણે કરેલા છે ડાઉનલોડ. એ મારા ટેબ્લેટમાં છે એટલે તમને નહીં બતાવી શકીશ. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને બતાવીશ. ઓકે. લગભગ તમે માની લો કે જે પીવાયક્યુ પેપર છે, કેટલા પેપર હશે આપણી પાસે? 15 થી 20 પેપર હશે. એટલા પેપર કરી લો એટલે ભયો ભયો. પછી કઈ કરવાની જરૂર નથી. પણ અહીંયા સુધી તમને કન્સેપ્ટ બધા ક્લિયર થઈ જવા જોઈએ. હો ને? એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો ચલો મળીશું ફરી પાછા કોર્સની અંદર. ઓકે. જોઈએ તમારો કેવો પ્રતિસાદ છે. બુક જોઈએ તો બુક પણ મળી જશે, કોર્સ પણ મળી જશે. તમે ખાલી કમેન્ટ કરો તમારે શેની રિક્વાયરમેન્ટ છે. ઓકે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. મળીએ પાછા એક નવા લેક્ચરમાં. ઓકે, ચાલો.